હાલ ટેમ્પરરી દોસ્તો, પાટણની અંદર ભૂગર્ભ ગટરનો મામલો હતો. ત્યારબાદ ત્યાં પાટણના જે એમએલએ છે તે પહોંચ્યા અને મહિલા વચ્ચે અને જે એમએલએ છે તે વચ્ચે બરાબર ઘર્ષણ થયું. હવે સ્વાભાવિક વાત છે કે ગટર જે છે તે પહેલાથી જ જો બ્લોક હોય, અત્યારે હાલ ચોમાસું છે ને જો વરસાદ આવે તો તે ગટર જોકે ઓલરેડી પહેલાથી જ બ્લોક છે, એટલે કે વરસાદનું પાણી છે તે પણ ત્યાં બ્લોક રહેશે. વરસાદનું જો પાણી બ્લોક રહે અને આવનારા દિવસોની અંદર ખબર પડે કે રોગચાળો પણ આપણને વધતો દેખાય. પરંતુ જે એમએલએ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા, આખી ઘટનાની જાણ થઈ. ત્યારબાદ તેઓએ હવે કહ્યું કે ભાઈ આની ઉપર અમે પગલાં લઈશું અને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે તેવા અમે પ્રયત્ન કરીશું. જ્યારે બેનો રજૂઆત કરવા માટે ગઈ ત્યારે ચીફ ઓફિસરનું વર્તન, હસવાનું, એમને કોઈ જવાબ નહીં આપવાના, એમને સાંભળવાના નહીં. એના લીધે આજે અમે અમારા વિસ્તારના કોર્પોરેટરો અને અગ્રણીઓ સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે. ખરેખર બહુ ગંભીર બાબત છે. જે ગટરની અંદર પીવાનું પાણી, એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે. આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે. 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય. નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું. પરંતુ જે 9 મહિનાથી બહુચર માતાનું જે પમ્પિંગ સ્ટેશન છે એની રાઇઝિંગ પાઇપ એ તૂટી ગઈ છે. આ બાબત નગરપાલિકાનું તંત્ર, જીયુડીસી સારી રીતે જાણે છે, પરંતુ 9 મહિનાથી હજુ સુધી રિપેરિંગ કરવા માટેનું કોઈ ટેન્ડર કરવામાં આવ્યું નથી. માત્ર ટોપીઓ પહેરી અને બાબલાઓને લઈ અને ફરવાથી પાટણની જનતાનો સમસ્યા ના આવે. પાટણની જનતા હવે જાગૃત બની છે. આ બાબતે હું મંગળવારે મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મળવાનો છું.